તો ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજીને પોલીસ પરિવારે ધ્વજા અર્પણ કરી રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પરિવારે માતાજીને પ્રાર્થના કરી, આરાધના કરી। ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। મોડી રાત સુધી ગરબાની રમઝટ બાદ મંદિરોમાં દર્શન માટે ભક્તોનો ધસારો જોવાઈ રહ્યો છે। માતાજીની ખાસ પૂજા અર્ચના કરવામાં આવી હતી। તો પોલીસ પરિવારો દ્વારા ધ્વજા અર્પણ કરવામાં આવી હતી માતાજીને। મોડી રાત સુધી ગરબાની રમઝટ બાદ મંદિરમાં દર્શન માટે ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો હતો। ચોટીલામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, સુરેન્દ્રનગરમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ પરિવારે માતાજીની પૂજા આરાધના કરી હતી, સાથે જ ભક્તોનું પણ ઘોડાપુર ઉમટ્યું છે। શું વિગતો છે? ખાસ કરીને આજે નવરાત્રીનું બીજું નોરતું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ માઈ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટી પડવા પામ્યું છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલામાં બિરાજમાન માં ચામુંડા માતાજીના દર્શને વહેલી સવારથી ભક્તો છે તે ઉમટી પડ્યા છે અને દર્શનનો લાભ લઈ રહ્યા છે। પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પણ આજે સતત બીજા દિવસે પણ માતાજીને ધજા અર્પણ કરવામાં આવી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાય અને શાંતિ જળવાય તે માટે ખાસ માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, સુરેન્દ્રનગર પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ તમામ જે જિલ્લાના 6 જેટલા ડીવાયએસપી, 15 જેટલા પીઆઈ તેમજ 49 જેટલા પીએસઆઈ સહિતનો કાફલો છે તે સવારે 4:30 વાગ્યે ચોટીલા ખાતે પહોંચ્યો હતો અને ત્યારબાદ જે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા દર્શન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ માતાજીને ધજા અર્પણ કરી અને ખાસ પૂજાનો પણ પોલીસ પરિવાર દ્વારા લહાવો લેવામાં આવ્યો હતો અને સુરેન્દ્રનગર જિલ્લામાં અને સમગ્ર જે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત રાજકોટ રેન્જ છે તેમાં શાંતિ જળવાય તે માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી છે અને ખાસ પ્રકારે જે દર્શનનું પણ આયોજન કરી અને પોલીસ પરિવાર દ્વારા પણ ધજા ચડાવવામાં આવી છે। આજે માતાજીનું બીજું નોરતું છે, ત્યારે ખાસ કરીને જે સંઘો છે તે પણ પહોંચી રહ્યા છે। પ્રથમ દિવસે જ્યારે વાત કરવામાં આવે તો ચોટીલામાં પ્રથમ નોરતે 50,000 થી વધુ દર્શનાર્થીઓએ માતાજીના દર્શન કરી અને લહાવો ઉઠાવ્યો હતો, ત્યારે આજે બીજું નોરતું છે ત્યારે પણ ભક્તોનું ઘોડાપુર છે તે ઉમટી પડવા પામ્યું છે। ચોટીલામાં જે માતાજી માં ચામુંડા બિરાજમાન છે તેમના પટાંગણમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે આવતા ભક્તો છે તેમને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે અને તેમને રહેવા જમવા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે અને તેનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના જે માઈ મંદિરો આવેલા છે ત્યાં આજે બીજું નોરતું હોવાના કારણે માતાજીને અનોખો શણગાર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આજે બીજું નોરતું હોવાના કારણે ભક્તોનો ઘસારો પણ માઈ મંદિરો ખાતે જોવા મળી રહ્યો છે। મોડી રાત સુધી જે માતાજી ચાચરના ચોકમાં આવ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના ખેલૈયાઓ છે તે ગરબે ઘૂમ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રથમ નોરતું પૂર્ણ કરવામાં આવ્યું હતું। જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નથી બનવા પામ્યો, ત્યારે આજે બીજું નોરતું છે ત્યારે પણ ભક્તોનું ઘોડાપુર 7મા આસમાને ચોટીલામાં જોવા મળી રહ્યું છે અને સારી એવી ભીડ પણ જામી છે। વેપારીઓને પણ ફાયદો થાય એવી પ્રકારની પરિસ્થિતિનું ચોટીલામાં હાલ નિર્માણ થયું છે। જી ફઝલ, આ નવરાત્રીના દિવસો દરમિયાન કયા કયા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ચોટીલામાં? ખાસ કરીને જે ચોટીલા મંદિર આવેલું છે તેમના આ જે પટાંગણ છે ત્યાં ખાસ વિશેષ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે મંદિરનો સમય છે તેના ફેરફાર કરવામાં આવ્યો છે। નવરાત્રીના દિવસોમાં મંદિર સવારે 3:30 વાગ્યે ભક્તો માટે ખુલ્લું મૂકી દેવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મોડી રાતે 9:30 વાગ્યા સુધી મંદિર છે તે ખુલ્લું રાખવામાં આવી રહ્યું છે। આ જે વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે માં ચોટીલામાં જે ચામુંડા માતાજી બિરાજમાન છે ત્યાં ડુંગર ઉપર કોઈ રાત્રિ દરમિયાન રોકાઈ શકતું નથી, પરંતુ હાલ જે ચોટીલામાં આ નવરાત્રીના પર્વની ઉજવણી ચાલી રહી છે
પરંતુ મહંત પરિવારને માતાજીની પરવાનગી લઈ અને આ વર્ષે 9 દિવસ ચોટીલામાં મંદિરમાં રોકાવા માટેની માતાજીએ જે માતાજી દ્વારા જે આહવાન કરવામાં આવ્યું છે, જેને લઈને આ જે મહંત પરિવાર છે તે 9 દિવસ સુધી મંદિરમાં રોકાઈ શકશે. તે પ્રથમ વખત આ ઘટના બની છે. ત્યારે ભક્તો માટે પ્રસાદ તેમજ ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. રોજના 50,000થી વધુ લોકો છે તે દર્શન માટે આવી રહ્યા છે. એસટી વિભાગ દ્વારા ખાસ કરીને તમામ આ જે બહાર ગામથી આવતા લોકો છે તેમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે તે માટે હાલ વિશેષ બસો દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો આ જે મંદિર પટાંગણ છે ત્યાં કોઈ પણ પ્રકારની જે ઘટના અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલના તબક્કામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં જીઆરડી, હોમગાર્ડ જવાન, જે કોન્સ્ટેબલો, હેડ કોન્સ્ટેબલો, પીઆઈ, પીએસઆઈ સહિત 358 લોકોનો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત ફરજિયાત મંદિર પટાંગણમાં સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. 110 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે અને તેનો કંટ્રોલ રૂમ પણ તૈનાત કરવામાં આવી રહ્યો છે. જે નવરાત્રીનો પર્વ છે ત્યારે ચામુંડા માતાજીના મંદિરે ભીડનો માહોલ છે તે જામતો હોય છે, ત્યારે કોઈ પણ ચોરી અથવા તો કોઈ પણ છેડતીની ઘટના ન થાય તે માટે સી ટીમો પણ પોલીસ વિભાગ દ્વારા તૈનાત કરવામાં આવી છે. અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સાથે લોકોની સુરક્ષા જળવાઈ રહે તે પ્રકારના આયોજન છે તે પોલીસ વિભાગ અને તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. 9 દિવસ માતાજીની આરાધના કરવામાં આવશે. વહેલી સવારે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવશે. સાંજે પણ અનેક ધાર્મિક કાર્યક્રમો અને મોડી રાત સુધી ભક્તો છે તે ચોટીલામાં ચામુંડા માતાજી બિરાજમાન છે ત્યાં ગરબે ઘૂમવાના છે અને વિશેષ પ્રકારના અનેક આયોજન સાથે નવરાત્રીના બીજા નોરતાની આજે ચોટીલાના આજે માં ચામુંડા માતાજીના સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા.